નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ એપીએમસી સભાખંડ ખાતે વર્ક ઓર્ડરો એનાયત કરવામાં આવ્યા। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા અંદાજિત 13.05 કરોડના ખર્ચે વિકાસના કામોના વર્ક ઓર્ડરો વિતરણ કર્યા। જાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ 100% ખાસ કેન્દ્રીય સહાય અંતર્ગત જાલોદ તાલુકામાં સીસી રસ્તાઓની 54 ગામના વિકાસના 107 કામો માટે 3 કરોડ 11 લાખ વહીવટી મંજૂરીના હુકમોના વર્ક ઓર્ડરો વિતરણ 130 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના વરદ હસ્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો। તેમજ પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત નવીન ક્લાસરૂમ પ્રાથમિક શાળાના વહીવટી હુકમો 2 કરોડ 40 લાખ 76,000 એજન્સીઓને વિતરણ કરવામાં આવેલ। તેમજ નવીન નંદઘર આંગણવાડી કેન્દ્રોના 48 જેટલા નવીન નંદઘરો બનાવવા માટે 5 કરોડ 76 લાખ 41,000 વર્ક ઓર્ડરો એજન્સીઓને આપવામાં આવ્યા હતા। તથા મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ નવીન નંદઘરના બાંધકામ માટે 1 કરોડ 77 લાખ વર્ક ઓર્ડરો એજન્સીઓને બાંધકામ કરવા હુકમો આપવામાં આવેલ છે। આમ કુલ મળી જાલોદ તાલુકાના વિવિધ ગામોના વિકાસ માટે કુલ 13 કરોડ 5 લાખ 17,000 વહીવટી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની જાલોદની સભાખંડમાં જાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના વરદ હસ્તે તાલુકા વિકાસ અધિકારી, તલાટી ક્રમ મંત્રી શ્રી, વહીવટીદાર શ્રી, સરપંચશ્રીઓ, તાલુકા સભ્યશ્રીઓ, જિલ્લા સભ્યોની ઉપસ્થિતિમાં વર્ક ઓર્ડરો વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।